આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. Young, unstoppable, vibrant, ambitious ગુજરાત, યુવા ગુજરાત, હંમેશા હાર્ડવર્ક કરતું, ચેલેન્જીસની સામે બાથ ભીડતું, ઓપોર્ચ્યુનિટીઝને અજમાવતું, સદાય ગ્રોથ અને પ્રોગ્રેસની દિશામાં આગળ વધતું, ગોર્જિયસ, ગ્રીન, ગ્લોબલ ગુજરાત. છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતની વિકાસની આ જર્ની શરૂ થઈ 2 દાયકા પહેલા. નરેન્દ્ર દામોદરદાસ મોદી ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓળખ્યો આપણો વાઇબ્રન્ટ મિજાજ અને પાયો નંખાયો અનમેચ્ડ પ્રોગ્રેસનો. ગુજરાતે છેલ્લા 2 દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી જીએસડીપીમાં 14.89% વિકાસ દર હાંસલ કર્યો છે. ઉત્તરોત્તર પ્રગતિ સાધીને વર્ષ 2001થી અત્યાર સુધી દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો 5.1%થી વધારીને 8.2% નોંધાવ્યો છે. ગુજરાતની આ વિકાસ યાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત એટ 2047નું આહવાન કર્યું છે. 2047 में जब देश आजादी के 100 साल मनाएगा, मेरा देश विकसित भारत बन के रहेगा. વિકસિત ભારતની આ સંકલ્પનામાં અગત્યનો ફાળો ભજવી આપણું ગુજરાત દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે માટે પ્રતિબદ્ધ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર. ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના મુખ્ય 4 વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ પર ભાર મૂક્યો છે. વિશેષ રૂપે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જરૂર છે યુવાઓને સક્ષમ અને સમર્થ બનાવવાની, તેમની ઊર્જા, ઉમંગ અને ઉત્સાહને યોગ્ય દિશા આપવાની. આથી જ તેમની આગળ વધવાની આકાંક્ષાઓ અને કંઈક કરી બતાવવાની ધગશને તક પૂરી પાડવાનું તથા છેવાડાના યુવાનો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાનું નક્કી કર્યું છે ગુજરાત સરકારે. રાજ્યની ઊર્જા એવા પ્રત્યેક યુવાના સપનાઓ સાકાર કરવાના લક્ષ્ય સાથે તેમને સંબંધિત વિવિધ ક્ષેત્રો જેવા કે ઉચ્ચ શિક્ષણ, રોજગાર, કૌશલ્ય વિકાસ, રમતગમત કે વ્યવસાયને આવરી લઈને ઘડવામાં આવી છે અનેક યોજનાઓ. આજના યુવાનો ધબકાર છે વિજ્ઞાન. 21મી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આથી વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી છે નમો સરસ્વતી યોજના. પરિણામ સ્વરૂપ આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. ચાલુ વર્ષમાં સાયન્સ સિટીની રેકોર્ડ 17 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે, જે સરકારના આ દિશામાં કરેલા પ્રયત્નોની સફળતા દર્શાવે છે. નવી સ્પેસ પેક પોલિસી થકી પેલોડ સેટેલાઇટ માટે ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણ સુવિધાઓ સ્થાપિત કરીને
સ્પેસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સમગ્ર સિસ્ટમને આકર્ષવામાં આવશે. ડીપ ટેક પ્રોજેક્ટ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ક્લાઉડ જેવા ક્ષેત્રોમાં કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓના વિચારોને સમર્થન આપવાની યોજના. સ્ટાર્ટઅપની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા યોજનાકીય કામગીરી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સ્થિત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટેની યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ તરફ કામ કરવામાં મોખરે રહી છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યો છે, startup.gujarat.gov.in, જે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે સ્ટાર્ટઅપ્સને માહિતી પ્રદાન કરે છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેકનોલોજી, iCreate, એક્સલન્સના સ્વાયત્ત કેન્દ્ર તરીકે સ્થાપિત આ કેન્દ્ર 40 એકર કેમ્પસમાં ફેલાયેલું છે. માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતભરના ઇનોવેટિવ આઈડિયા ધરાવતા યુવાનોને iCreate એક ઇકોસિસ્ટમ પૂરી પાડે છે, જ્યાં આવીને સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રેન્યોર પોતાના આઈડિયા ઉપર સંશોધન કરીને તેને એક સફળ ઉદ્યોગમાં પરિવર્તિત કરી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં નવીનતાઓને વેગ આપવા માટે iCreateમાં EV સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત સરકારની આ સંસ્થા એક ઉદ્યોગ સાહસિકને લેબ એક્સપેરિમેન્ટ કરવા માટેના સાધનો, રિસર્ચ કરવા માટેના સાધનો, મેન્ટર અને ફંડ પૂરું પાડે છે. જે પણ ઇનોવેટર ઇનોવેશનમાં રસ ધરાવે છે તેમના માટે અહીં મની, માર્કેટ અને મેન્ટરશિપનો ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવ્યો છે, જેનાથી આજના યુવાનો નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીને અહીં ડેવલપ કરી શકે અને એમ્પ્લોયમેન્ટ જનરેશનની સાથે સાથે વેલ્થ ક્રિએશન ફોર નેશન અચીવ કરી શકાય. ગુજરાત ગાથા. બેટા, પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે. મને ખબર છે આજે તારો બર્થડે છે. સાંભળ ને, મારે ટ્રેન પકડવાની છે તો હું ભાગું ફટાફટ, નહીં તો છૂટી જશે. નમસ્તે, 108 ઇમરજન્સી હેલ્પલાઇન. ક્યાં થયો છે અકસ્માત? બસ જો આ છેલ્લું બટકું ખાઈને આવું જ છું ઘરે. પછી આપણે કેક કટ કરી. 108 5 થી 7 મિનિટમાં તમારા સુધી પહોંચી જશે. નાના મમ્મી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જયની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી છે. એ તો 108 એકદમ સમય પર આવી ગઈ, એટલે આજે જય સુરક્ષિત છે. ગુજરાત ગાથા. ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ iHub એક ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા SSIB હેઠળ સ્થાપિત વાઇબ્રન્ટ ઇન્ક્યુબેશન સેટઅપ છે. આ નવા આઈડિયાનું કેન્દ્ર સ્થાન છે, જેણે ભારતના અમૃતકાળમાં ગુજરાતને એક નવી ઊંચાઈ અપાવી છે. SSIPની પહેલથી માનનીય પ્રધાનમંત્રીશ્રીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનને ઝડપથી આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે iHub. 1,50,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલા આ કેન્દ્રમાં 500થી વધુ સ્ટાર્ટઅપ્સને સમાવવાની ક્ષમતા છે, જ્યાં છે ઇન્ક્યુબેશન સ્પેસીસ, નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ અને 360 ડિગ્રી માર્ગદર્શન. આઈડિયા ટુ એન્ટરપ્રાઇઝના સૂત્રથી પ્રત્યેક ક્ષેત્ર અને દરેક વિચારને આ આપશે એક નવી ગતિ. અમે આ સ્માર્ટ ઓન ડિવાઇસ બનાવ્યો છે, જે બ્લાઇન્ડ વ્યક્તિઓ માટે એક નવું જીવનની આશા બનીને આવી શકે એવું અમારા સોચથી આ સ્ટાર્ટઅપ બન્યું છે. 50 rupees. Verify cash payment. iHubની જોડે અમને ફંડિંગ મળ્યું છે, અમને ટેકનોલોજી સપોર્ટ મળ્યો છે, સાથે સાથે અમને મેન્ટરિંગની ઓપોર્ચ્યુનિટી મળી છે. અમને બહુ બધા એક્ઝિબિશન્સમાં iHub થ્રુ સ્ટોલ્સ મેળવવામાં આવ્યો છે.
સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સ્ટાર્ટઅપ સ્કીમ થ્રુ પણ અમને ખાસો બેનિફિટ મળ્યો છે, ગ્રાન્ટ પણ મળ્યું છે. પ્રોડક્શન અને પ્રોટોટાઇપ બનાવવા માટે આઈહેબ થ્રુ અમને 27 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળી હતી, જે ગુજરાત ગવર્મેન્ટનું જે નોડલ ઇન્સ્ટિટ્યૂટ છે સ્ટાર્ટઅપ ગુજરાત અંડર અમને મળેલ છે. અને અત્યારે અમને આઈહબ થ્રુ કોવર્કિંગ ફેસિલિટી બી મળેલ છે, જેથી અમે અમારો એક્સટેન્ડેડ સ્ટાફ છે એ ત્યાં બેસાડીને અમે કામ કરી શકીએ છીએ. જેના કાન જ નથી, જેના કાનનું કાણું નથી, એવા લોકો પણ અમારું ડિવાઇસ પહેરીને સાંભળી શકે છે. તો અમારું આ એક ઇનોવેટિવ પ્રોડક્ટ છે અને અમે આનાથી ઘણા બધા બાળકો જે જન્મથી ક્યારેય ના બોલી શકતા હતા, ના ક્યારેય સાંભળી શકતા હતા, એ બાળકોને આ ડિવાઇસ આપીએ છીએ અને એ બાળકો અત્યારે એ ડિવાઇસ પહેરીને સાંભળે છે. અને આખી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ 0થી લઈને અત્યારે જે પણ લેવલે છીએ એમાં આઈહબનો ખૂબ સપોર્ટ રહ્યો છે. રમતવીર યુવા જીતશે સર્વોચ્ચ શિખર. રમતગમત ક્ષેત્રે રાજ્યના યુવા સફળતાના નવા શિખરો સર કરી શકે તે માટે તૈયાર કરવામાં આવશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ હેતુસર અમદાવાદના સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. આટલું જ નહીં, પણ રાજ્યના અંતરિયાળ વિસ્તારના ગામડાઓથી માંડીને શહેરી વિસ્તારોમાંથી વિવિધ રમતોના તેજસ્વી ખેલાડીઓને ઓળખી તેમને સુનિયોજિત ધોરણે તાલીમ આપવામાં આવશે. રમતગમત સંકુલોનો વિકાસ કરી વિવિધ રમતોમાં ખેલાડીઓને આધુનિક ધોરણે તાલીમ આપવાનું આયોજન છે, જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ મેડલ મેળવી શકે. શક્તિદૂત 2.0 યોજના હેઠળ પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમને ખાસ પ્રકારની તાલીમ આપી પદકો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તથા શ્રેષ્ઠ દેખાવ કરતા ખેલાડીઓને આપવામાં આવશે સહાય. પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણનું આયોજન તથા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સ્પોર્ટ્સ એજ્યુકેશન ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ઊંચાઈ સુધી લઈ જવા માટે બીજા તબક્કાનું નવતર આયોજન. સામાજિક સુરક્ષા કરશે સક્ષમ યુવાનું નિર્માણ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 1000 વિદ્યાર્થીઓ સરકારી સહાયથી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને સાધશે શૈક્ષણિક ઉત્કર્ષ. ઉપરાંત યુવા કન્યાઓ માટે સુવિધાયુક્ત 4 નવા સમરસ કન્યા છાત્રાલયો. અદ્યતન સુવિધાઓ મેળવશે આદિજાતિ યુવા. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુ યુવાઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. આ અંતર્ગત 3900 આદિજાતિ યુવાઓ માટે થશે અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોનું નિર્માણ અને રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી બનશે અદ્યતન. ગુણવત્તાયુક્ત શિક્ષણ ઘડશે સફળ યુવા. ગુજરાતમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પૂરું પાડતા માળખાને સુદૃઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત અંદાજે 75,000 વિદ્યાર્થીઓને મળશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ. મેડિકલમાં અભ્યાસ કરતી 4,500 વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત સહાય. બિન આદિજાતિ વિસ્તારની 8 અને આદિજાતિ વિસ્તારની 2 એમ કુલ 10 નવી સરકારી કોલેજોના મકાનના બાંધકામ અને વર્તમાન કોલેજોમાં રખરખાવની સાથે ઊભી કરવામાં આવશે વધારાની સુવિધા તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના થશે રેસ્ટોરેશનના કામો. રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓનો થશે વિકાસ. શોધ યોજના અંતર્ગત પીએચડી કોર્સમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે 2000 વિદ્યાર્થીઓને આપવામાં આવશે આર્થિક સહાય. માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન. સરકારી ટેકનિકલ સંસ્થાઓનું કરાશે આધુનિકીકરણ. ઉમેરાશે માળખાકીય સુવિધાઓ તથા નવા ભૌતિક સંસાધનો.
ઉપરાંત હયાત વર્ગખંડો, પ્રયોગશાળાઓને કરાશે સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત. સરકારી ડિગ્રી ઇજનેરી પોલિટેકનિક કોલેજો ખાતે કરવામાં આવશે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના. ફ્યુચરિસ્ટિક તેમજ ડિસ્રપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે સરકારી ઇજનેરી કોલેજો ખાતે કરવામાં આવશે રિસર્ચ પાર્કની સ્થાપના. गुजरात गाथा શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. गुजरात गाथा તાલીમબદ્ધ યુવા રચશે સમર્થ આવતીકાલ. આજે સમગ્ર વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જાય છે અને તેનું નેતૃત્વ કરી રહ્યા છે યુવાનો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે છેલ્લા 2 દશકા દરમિયાન અનેક રોકાણો અને ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા, જેથી ગુજરાતની સ્કિલ ઇકોસિસ્ટમમાં પણ ધરખમ ફેરફારો આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ યુવાનોના કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂક્યો છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના યુવાનોનો કૌશલ્ય વિકાસ થાય, સામે ઉદ્યોગ ગૃહોને જરૂરિયાત મુજબ કૌશલ્ય મળે તે પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવા માટેના પ્રયાસો કર્યા હતા. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના યુવાનોને વિવિધ યોજનાઓ અંતર્ગત ન્યૂ એજ સ્કિલમાં તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે અને ખરા અર્થમાં ગુજરાત સરકારે નવીન સ્કિલ ઇકોસિસ્ટમ વિકસાવી છે. અદ્યતન ટેકનોલોજી આધારિત ભવિષ્યલક્ષી ઉદ્યોગો માટે તાલીમબદ્ધ યુવાનો ઉપલબ્ધ થાય અને તેઓ દેશ અને વિદેશોમાં ઊભી થતી રોજગારીની નવી તકોનો લાભ લઈ શકે તે માટે ગુજરાતમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે. વધુમાં અગ્રણી ઉદ્યોગ ગૃહો સાથે જોડાણ કરી તાલીમની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ અંતર્ગત થશે આઈટીઆઈના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ. અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં 5 મેગા આઈટીઆઈ કાર્યરત છે. હવે 6 વધુ આઈટીઆઈને મેગા આઈટીઆઈમાં રૂપાંતરિત કરવામાં આવશે. 105 આઈટીઆઈમાં વેલફેર ટ્રેડ માટે ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી લેબનું નિર્માણ તથા ડ્રોન સ્કિલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલન તથા ડ્રોન ઇન્સ્ટ્રક્ટર સેન્ટરની સ્થાપના. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના ઔદ્યોગિક એકમો માટે તેમના કુશળ કારીગરોની માંગને સંતોષવા અને યુવાનોને ઔદ્યોગિક વાતાવરણમાં તાલીમ આપવાનો એક વિશેષ કાર્યક્રમ છે. મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના વિકાસના નવા માર્ગ અને નોકરીઓના બદલાતા પ્રકારો માટે ગુજરાતના યુવાનોને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના અમલમાં મૂકી. આ યોજના હેઠળ હેલ્થકેર, ઓટોમોટિવ, ગ્રીન જોબ્સ, આઈટીટીએસ, ડ્રોન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, ટેલિકોમ વગેરે જેવા મુખ્ય ક્ષેત્રોમાં 92 જેટલા નવા યુગના અભ્યાસક્રમોની તાલીમ આપવામાં આવે છે. પ્રોજેક્ટ સંકલ્પ ગુજરાત રાજ્યના આ વિશેષ પ્રોજેક્ટ અંતર્ગત ઉદ્યોગ ગૃહો તેમની માંગ અને જરૂરિયાત મુજબની સ્કિલમાં યુવાનોને જાતે જ અને તેમના ઉદ્યોગોના સ્થળે જ તાલીમ આપી શકે તે માટે સહાય આપે છે.
જેથી ઉદ્યોગ ગૃહો ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરીને તેમની જરૂરિયાત મુજબ તાલીમ આપી શકે. કૌશલ્યા, ધ સ્કિલ યુનિવર્સિટી. ગુજરાતમાં કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપનાથી શિક્ષણ અને રોજગારીના નવા યુગની શરૂઆત થઈ છે. કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણ વચ્ચે સેતુરૂપ કામગીરી કેએસયુ કરે છે. કેએસયુમાં સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ, સ્કૂલ ઓફ સાયન્સ, મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલ ઓફ સર્વિસ, સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ અને સ્કૂલ ઓફ ડ્રોન્સ એમ 6 વિદ્યા શાખા હેઠળ 100થી વધુ અભ્યાસક્રમો કાર્યરત છે. સ્કિલ યુનિવર્સિટીનું મેઇન ફોકસ એ છે કે અહીંયા થિયરી નહીં પણ પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે. થિયરી પ્લસ પ્રેક્ટિકલ. બહુ સારી ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અહીંયા, જેમ કે બેસ્ટ લાઇબ્રેરી, બેસ્ટ ફેકલ્ટીઝ, ફેસ્ટ પણ બહુ સારા છે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ કરવામાં આવે છે. અને સ્કિલ યુનિવર્સિટીનો બેસ્ટ એડવાન્ટેજ એ છે કે ધીસ ઇઝ ગવર્મેન્ટ અફિલિએટેડ. અલગ અલગ વિઝિટ્સ પર અમે જઈએ છીએ, કોર્સ પ્રમાણેના વિઝિટ છે. લાઈક આઈ મીન બીબીએ, સો બીબીએ, મેનેજમેન્ટ, ફાઇનાન્સ પ્રકારની અમારે વિઝિટ્સ હોય છે. કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટના ખાલી ભણતર પણ નહીં બટ એની સ્કિલ પર પણ ફોકસ કરવામાં આવે છે. આ ઉપરાંત કેએસયુએ ડ્રોન મંત્રા લેબની પણ સ્થાપના કરી છે, જે ડ્રોન તાલીમ સાથે ડ્રોન ઉત્પાદનની તાલીમ આપે છે. કેએસયુએ વિવિધ ઉદ્યોગ ગૃહો સાથે મજબૂત જોડાણો અને ભાગીદારી કરી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓને ઉદ્યોગની માંગ સાથે સુસંગત તાલીમ આપી શકાય. આવા પ્રયાસોના પરિણામે વિદ્યાર્થીઓને નોકરીની સારી સંભાવનાઓ મળી રહી છે. I am doing BCA from particularly Kaushalya Skill University. Is that why? Because I have a guaranteed internship on the base which is provided by Kaushalya Skill University, and we are getting prepared for that internship, and we are getting prepared for company. અહીં પરિકલ્પનાઓને મળે છે પાંખો, જ્યાં ભવિષ્ય ભરે છે ઉડાન સપનાઓથી આગળ. આમ માત્ર શિક્ષણ જ નહીં પણ તાલીમ, કૌશલ્ય, રમતગમત, વ્યવસાય, સંશોધન, રોકાણ અને વ્યાપાર, આ તમામ ક્ષેત્રે ગુજરાતના યુવાનોને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ કક્ષાના અનુભવનો સપોર્ટ પૂરો પાડીને વૈશ્વિક સ્તરની વ્યવસ્થાનું નિર્માણ કરી રહી છે ગુજરાત સરકાર. યુવાઓની આકાંક્ષાઓને અનુરૂપ તેમના સર્વાંગી વિકાસની કામગીરી દ્વારા પ્રત્યેક યુવાઓના સામર્થ્યને નિખારીને તેમનામાં નેતૃત્વ વિકાસ થકી ગુજરાત કંડારી રહ્યું છે સમૃદ્ધ, સશક્ત ભવિષ્યની કેડી. વિશ્વાસ છે કે પોતાના ઉર્જાવાન યુવાનોના કૌશલ્ય અને તાકાતથી બનશે વિકસિત ગુજરાત એટ 2047 અને સિદ્ધ કરશે સંકલ્પ વિકસિત ભારત એટ 2047 નો. જય જય કરવી ગુજરાત. ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત, આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ગમીરવંતુ ગુજરાત. વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા